જોઈએ કંટાળ્યો હો, ચારું પોકતી નહીં, હુકી ચાર મળતી નહીં, ના હોય તો એક વેચી મારવો પડશે. પંકા હો અલ્યા પેલા શિવાબાન ભેગો થી આવે સમ આપણે ના હતા પેલી તૈયાર થી હોય ને હા ના ઘોડી હાલ દઈએ વેઠીમાં આવી હા તાને અમુક તો હુકી ચારે મળતી નહીં ને લીલી ચો તો આ વરસાદ તો આવતો નહીં. હા રાખો તો દૂધ દૂધ ખાવા ના પોકે હા તે તો પેલો શું ને જ્યાં થાય હા તે મારા ટાઈમ જોતું હા તું શિવાબાન ભેગો થી આય હા તે શિવાબાન બોલાવતા ના હા બોલાવો શિવાબાન જાઉં ગમો તે બોય નામ શિવાબાન આ બે બેન શિવાબાન હા હા કાકા માર કાકો ભાઈ કાબુ બોયા તો મોન હેલો શું કરવા છે કાકા ભેંસ શું હતું એવું કો કહેતા હતા હેલો હા મંડી તો ચાલે છે પણ આ પાછું કઈ આલી દી જાય વળી હા તો કોમ ની નથી જા મારે ભેંસ ને તો કે કિંમત મેં કહું તો આયા ઠીક છે ચા હા રહીને બંધેલી અત્યારે જો ભેંસની મંડી છે ચાલે છે તમારે વેચીએ આગું પાછું કંઈક વેચાવડાવું ખરું ભેંસોની મંડી ચાલે પણ અમારે તો આ તો 5-6 લીટર દૂધ આવે દૂધ તો આવતી છે બરાબર છે પણ મંડી ચાલે તમે બે પશુ ભાવ કરો કેટલી કાચી છે હવે એક મહિનો તો નહીં કાઢે કોઈના દાળ કાઢશે હવે દાળ કાઢશે આ ભેંસું કરતો કરી દઈએ હેડો અને તો ફેંકાય સારો આવે 10 ફેંક આવે બોલો કિંમત અને 80 લેવાના છે 80 ના આવે યાર ના તમારું ગમે તે આખું પાછું કઈ વેચી આલું ખરું 80 તો આરે નેચી હાલવાની નહીં અરે પૂછું ટૂંકું છે પૂછું ટૂંકું પણ 80 આવું છે 80 આવું તો જ હાલવાની હા ઘણી છે ઘર આગળ આવે કોઈ લેવા વાળું તો આવજો બીજા દલાલી બોલાવી હતી હું તો તમે ગમે તે વેચ ચાલુ બોલો વેપારી ફોન કરો ને તમે વેપારી તો ફોન કરું હા તાન હલો બોલો આપણે ભેંસ લેવાનું કહેતા હતા તે હા આપણે તો વેપાર ચાલુ જ છે ત્યાં આવી જાઓ કઈ જગ્યાએ આ આપણા વંડામાં આવી જાઓ અમાર વંડા હા આવી જાય કેમ હા તે રસ્તો હવા એવું છે હવ હવા છે હા તે નીકળી જાવ ગાડી લઈને હવ નીકળો હા આવો એક બાજુ મેલીને આવ્યો છું ને સારું શેડીને જવાનું થયું છે તો તબેલો એ બહુ આઘો છે અમુક દેખવા છે જોને જવા દેજો હા આવો આવો શિવરામ હા શું બતાવતા હતા ભેંસ હા બે એ બે ઓવાની છે જોઈ લે આજે ભેંસ આવી એ હારી નેચી નહીં નેચી તો છે હા નેચી પડે છે આજે જોઈ લે ગાડી બાપા ગરીબ છે પણ મારા 18 કૂતરું હમણાં નેવી જોવે છે દૂધ તો કાઢે આજે દૂધ આવે આ બધું નેચું છે યાર ઊંચું રે ને આજે આપણે તો કિંમત એ પ્રમાણે થવાની છે શું કિંમત કરી એ હજી મેચી છે એ ને તઈને તો મળ્યો હોય ભમરીઓ તમે જેવું છે કે આ તો અમુક આબુ ભમરી છે જેટલી ગેરંટી મારી કેટલા 4 મહિના દે કહું ના મહિનો જ ખૂટા મહિનો ખૂટા તો થોડી નહીં તે તો અડર વિવાદ થઈ ગયો અમુક ખવડાવવાનું ચાલુ કરે ચાલી માલવું હો ના ભાઈ ચાલીમાં તો ના આવે યાર બીજે લઈ લેજો કરો કે કરો અરે તમે કરી આવું ને બીજે લઈ લેજો ચાલી કરો ગોઠો કે આ તો 81 રૂપિયા ઓછો કરવાનો તમે બધું કરી આવ તમે હું તમને કહું ચાલી બતાવો તમે બોલશો પણ અદોન છોડ્યું કરી નહીં આવું ચલો અને પૂછું મારા 18 જોતું હતું એવી હારી પડી એ તો હજી પૂછવા ધક કરશે હું હા ઓહો તમે બેસ્ટ તો કમ્પ્લેટ છે તમારા જો નાખોડી છે અડોન દેખાય છે મળ્યો તૈન છે સારું હા તમારે બેસની ચિંતા નહીં કરો ઓણા 42 આલ દઉં હું તમે ગોઠવી આવજો આ ગાડી હટજો 42 કયો તો બરાબર છે સારું બોલો બોલો કેટલામાં આવશે આ? તમારે સુધી લઈશ કેમ હા છેલ્લે 43 કે તારી મત નહીં આવે ચમ ના ભૈયા જાઓ જો તો ખરા કોઈ પૂછ્યા અરે ના ભૈયા તમે પૂછ્યા હો તો ખરા યાર. પૂછી લો હું અદોન જ નહીં શું કર્યું તમે કિંમત તો ક્યાંક પણ નાખી મેં તો 80 કીધા હતા છેલ્લે 70 સુધી તમારે 55 માં હું ગોઠવી આલું ના એ તો કિંમત વધી પડે 55 સુધીમાં ગોઠવી આલું પતા જો મળે હા તો બધા માર જો ચણા મુદ્દો ભાઈ ના પાડો પેલા ભાઈ વેપારી આવશે ના પાડજો આપો બીજું સારું ચલો યોની નહીં ગમતી બોલો શું થયું પતિ ના પાડો જમ. એ શીખી અરે ભેંસનું ઠેકવાનું નહીં અને સોના મોના હાલ લ્યો લ્યો કોનું પકડજો બોલું પકડાવું કે છે લેકી વાલી જો લે હા
છેલ્લે ચુવાલી સમજી લેજો આમ રાજી થઈ જાઓ કેટલા પકડો તો ખરા કેટલામાં 55 ના 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 અરે પકડો યાર 55 માં નહીં મેળાવે છે બાપા અરે તમારી ભેટ તો બોટકો છે એટલે જો તો તૈયાર રહે તો ચલો ખોરાક ખવડાવવો પડે તો નહીં જોવાનું દૂધ જોવાનું ખાલી જો એ ભાઈ એટલે બાપા એના બે પસાર કરશે ઊંધું તો પૂંછડું રાખે છે પણ એનો પેટ 10 થી તો આવતો નહીં આજે આડવી જગ્યા પાસે ના પાડું ના એટલામાં નહીં મેળાવે આ તો- 70 છે લે 70 લઈ આ લે તો પેલો ના પાડે બેડો બુજી ના પાડે જમ નહીં મેળાવો ના ના નહીં બેડો તાન બીજી પેજ ખોડી નાખી નહીં મેળા તો બીજા એ તો બીજો જો હોય તો કહેજો બેડો આમાં તો નહીં ઠેકોનું આજે રાતે તો ત્રણ ભમરીઓ આજે હશે તો બીજું પૂછડું રહેતું બતાવજો. રહેશે બરાબર તો સારી જગ્યાએ બતાવજો અને ભેંસમાં દલાલીએ છૂટાવી છે અને ભેંસે હારી છે મને 5000 છૂટી એવા સુધી ના ચંપુજીને ફોન કરવા દે ને કે ચંપુજી બોલાવવા પડશે અરે ભેંસ જીવાના આગળ મેં નહીં પડે ચંપુજીને બોલાવવા દે ને હલો હા બોલો આ ચંપુજી પેલી ભેંસનું લેવી હતું આવી જાઓ હલો હા તે શિવમ બોલો આ શિવરામ હા તે હું આવું હેડો છે બે સારી છે ભેંસ તો કમ્પ્લીટ થઈ ગયા ના ગોરી મોટી ભેંસે હારી છે વિવાહની તૈયારીઓ છે હા હું આવું એટલે તમે અડ્ડા આવો અમારા અડ્ડા આવી જાઓ એ આવું હેડો હા આવો હેલો હું બસ બેઠો છું તો બેઠો જ છું એ હા હા આવો જલ્દી હેલો કારણ કે પેલા વેપારીનું ઠેકવાનું પડે ને વેપારીમાં કોઈ ભલીવાર હતો ને એ તો ના લેવો જ નહોતું એ હું આવીને જોઈ લઉં હેડો હા હા આવો હેલો અને આવીને જોઈ લેલો આપણે અડ્ડા આવી જાઓ હા હા આ નારેમાં ગાડી આવવાની તે મૂકી છે આ પેલા શિવમનો ફોન આવ્યો છે એ ભેંસ છે તે કીધું લાય તાન જોતો તો આવું ગમે તો રાખી જ લેવી છે એની મને આપણે તો હેઠે બધી હા શંભુજી આવો હા શિવમ હા હા છેલ્લે કે દાદા કયો જે છે તેની કરે કઈ જગ્યાએ કરશનજીની ભેટ છે કરશનજીની ભેટ છે ભેટ હારી છે એક ભાઈ આવે તો ભાઈ એમાં ઠેકો નથી ભાઈની કિંમત કાઠી પડી પણ ભેટ હારી છે બતાવો હેલો હા લેવડો બતાવો ગમે તો રાખી લે હા ગમે રીત છે ગમે રીત છે આપણે બધી ગમે જઈએ ને આપણે હેડે ઈ જ છે. ભેટ હારી છે આપણે હા, બતાવો. જોવે ને બધું ગમે જેવું હોય ને ભેટ હારી છે. એ આપણા હાથમાં હોય બધું યાર હા, તો કઈ મા- રીતના મા- જોવી, આ કઈ રાખવી એ આપણે બધું આપણા ભેટનું હાથમાં તમારે પેલું કરવાનું હોય. અને એ તો આપણું ગઈ ને. આ ઊંઘે રે હા હા કરશનજી હા હા ચમ ઊંઘી જાઓ ખરાબ બપોરાના તાનું કરે તો આ આ બીજો તો જવાબ. જવાબ આવો આ ભેટ જોવા આવ્યા છીએ આગળ આવ્યો છું આવો આવો બે બતાવી દે બતાવી દે આવીએ? આ એક જોઈ લો હા ગરીબ જ છે ભેટ હા, સારી હા તાળી છે પૂછડું કમ્પ્લીટ છે જુઓ બરોબર બધા ફરીને જોઈ લે ત્યાં તૈયાર જ મહિનો જ કાકી છે 4 લીટર દૂધ આલે તો જોઈ લે કમ્પ્લીટ ભેટ છે શું કિંમત છે જો કિંમત તો 80 મેલી છે 80 મેલી છે આપણો 80 જીસે અને તમે સમજી તો કરો આ તમારે તો આઘાડો એમ કુટિયાળું છું તમારે ભેટ કેટલામાં લેવી છે મને કહી દો ખાલી તો ભેટ કેટલામાં લેવી છે 70 સુધી આપણે લઈ જ લઈએ 70માં હવ 70 તો નહીં માનું અરે મોનસી યાર તો 70 નહીં માનું અરે મોનું જો ભેસ આપણને ગમી જશે આપણે પણ બધી ભેસ જો બોનું પકાઈ દો 70 નું ગમે તો આપણને લઈ જ લેવાની છે હા તો હું પકડાવું છું માનું છું હા તો પૂછી દો 70 નું કે તો કોઈ પૈસે લેવા નહીં આવે કરી કરી બોલો કરશે શું કરી તમારે આવી હોય તો આવવાની કિંમત કરો તમારે કીધું હતું ને 80 સીધા હતા 70માં પાકું કરો હેડો 70 માં 70માં એ 70 માં તો હાલ દઈએ આ તો 70માં લેવા ચા ના આવશો લેવામાં જુઓ 70માં પાકું મૂલો ઉભા રહો તમે પેલા પૂછી તો લેવા દે મને લેવા ચા ના તાને તો પૂછવા બોલો શું કરી હા 70 મોનો આલી ને હાઉ હા આલી ને 70માં મારીમાં બે પાંચ સમજજો હા. એના મારા અંગાથી હા બરોબર તાર અત્યારે લઈ લઈએ ને ભેંસ લઈ લો હવે હવે જે ખરા હું કીધું કશનજી કેમથી બોલો કશનજી શું કરી કયો આપણે અત્યારે ભેંસ લઈ લઈએ જાઓ. લઈ જવાનું કે પૈસા પૈસા પૈસાનો 10 દાડો વાઈ દઉં ફાયદો કરો હો 10 દાડા અત્યારે આ ના હાલ તમારા હાલ દેવાના. દાદાજી મારી 20,000 તો આલું 20,000 રોકડા આલું આ તો એ હાલો આરે ના હાલ તો હું તો મન પકડી શિવમાં આપણે પકડવાના બરોબર બરોબર લાવ હવે બે ભાઈ આવીશું તમારા ઘેર દહમા દાડો. જો આ બંને વચ્ચે વિરમી હવે આલી દઉં જીવન એને આપી દો લ્યો ભેંસ દોડી જવાની છે ભેંસ તો દોરી દો કશો વાંધો બરોબર નહીં. ને? તમારે
10 દાડી પૈસા હવે પૈસા પકાડી દેજો હા 10 દાડી આલી દીધી. તો હું તો તમને ના ઓળખું. આ હા, તે આ શિવાપાનું ખાટો ઓળખું. વાટો ગામે લઈ આવું જાઓ. તો હું શિવાપાનું પકડી. આવી જો ભેંસ્યો ગમે જેવી હોય ને તો હું દોરી હેડું મારે છેતરીએ ભેંસ્યો આવી તો રાખું દાળાની ચાર પોચ લાવું અરે યાર. મારે આખો અને આ તો મારા ખાતામાં આજે પેલું તો બેંકમાં આખું પાછું હોય રજા હોય એટલે એને કાં પૈસા ગાડીમાં મારા 1,00,000 2 લાખ તો પડ્યા જ હોય. તમે સોરવાનું કરો ને હા, સોરીએ, બસો સોરીએ. પડે છે ને હાથમાં છોડી લ્યો એવું નહીં યાર આવી તો ભેંસ્યું જવા નહીં લેતા ત્યાં આગળ જઈ ગયો હા હા ચાલ. નહીં મારતી. ના મારે તો એ તો ગરીબ છે આવી તો ભેંસ્યું મેં જો છૂટી શિવાપાનું આખું નહીં યાર. આમ એ તો ગરીબ છે શિવાનું 14 મેં લેવા ના આવે તો. બરાબર છે ને હા, આપણે બધી